થોડા દિવસો પહેલા ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં બીઝેડના કૌભાંડની ચર્ચા થતી હતી અને અત્યારે અમદાવાદમાં પાલડીમાં બીઝેડ જેવું જ એક કૌભાંડ સામે આવ્યું છે। એક માલામાલ બાપ અને દીકરાનો ખજાનો ખુલી રહ્યો છે। જ્યાં હાથ નાખો ત્યાં સોનું મળી રહ્યું છે। પિતા મહેન્દ્ર શાહ અને એના દીકરા મેઘને જાણે વારસામાં કૌભાંડ મળ્યું હોય તેવો કિસ્સો સામે આવ્યો છે। 4 વર્ષમાં બાપ અને દીકરાએ ભેગા મળીને 100 કરોડથી વધારેનો ખેલ પાડ્યો। 100 કરોડનો આંકડો માત્ર એક જ ફ્લેટમાંથી મળી આવેલી મત્તાનો છે અને ફ્લેટનો ઉપયોગ ખાલી કરોડોના માલસામાન માટે રાખવામાં આવતો હતો। હાલ તો એટીએસે ડીઆરઆઈ અને એટીએસે બંને ભેગા થઈને બાપ દીકરાની આ કમાણી વિશે વધુ કહેવાનો ઇનકાર કર્યો, પરંતુ માહિતી ત્યાં સુધી મળી છે કે મહેન્દ્ર અને મેઘ સેબીમાં સેટિંગ પાડીને 50 જેટલી બંધ કંપનીઓ ખરીદી અને એના શેરોમાં ગોલમાલ કરતા। આ ગોલમાલ કરવા માટે આઈપીએસ અધિકારીઓ અને મોટા માથાઓના કાળા નાણાંનો ઉપયોગ થતો। બદલામાં કમિશન લઈને તેમના બ્લેક મનીને વ્હાઇટ કરવાનો આ ગોરખ ધંધો આ બાપ દીકરાની જોડી કરતી હતી। માણસ છે જે મુંબઈમાં રહે છે, એને દ્વારા ભાડે રાખવામાં આવેલ છે। એ માણસના રિલેટિવ્સની ખોજબીજ કરીને અને આની ઉપસ્થિતિમાં આની વિડીયોગ્રાફી હેઠળ એ ઘરની ઝડપી કરવામાં આવેલી। ઝડપી કર્યા પછી લગભગ 87.920 કેજી ગોલ્ડ બાર્સ જે બ્રિક ફોર્મમાં છે, સાથે 19.663 કેજી જ્વેલરી, જેમાં એ જ્વેલરી મળી આવેલ। આમ ટોટલ કરીને 107.583 કેજી સોનું અને જવેરાત મળી આવેલ। એ જગ્યાથી 11 જુદા જુદા બ્રાન્ડ્સના લક્ઝરી ઘડિયાળો પણ મળ્યા છે। પ્રારંભિક રૂપે આ બધું મુદ્દામાલ જે છે આની કિંમત 100 કરોડથી વધારે છે। અને ગુજરાતમાં રાજ્ય સરકાર દાવા કરી રહી છે કે શાંતિ સલામતી જબરદસ્ત છે, પરંતુ અસામાજિક તત્વો બતાવે છે કે અમને કોઈ ફરક નથી પડતો। અત્યારે તેમના પર લગામ લગાવવા માટે હવે ગુજરાતમાં દરેક જિલ્લામાં પોલીસ કામે લાગી છે। જિલ્લા પ્રમાણે, શહેર પ્રમાણે અસામાજિક તત્વો, એમના હિસ્ટ્રી સીટરની યાદી, આ તમામ વસ્તુઓ પોલીસ તૈયાર કરી રહી છે। પોલીસને તો જાણે અત્યાર સુધીમાં ખબર જ ન હોય। ખાસ કરીને વારંવાર ગુનાખોરીમાં ઝડપાતા અને બુટલેગરો સાથે સંકળાયેલા લોકોની પણ યાદી તૈયાર કરાઈ અને તેમના પર એક્શન લેવાની શરૂઆત કરાઈ છે। સુરતમાં આવી યાદી તૈયાર થયા બાદ કુખ્યાત આરોપી રાહુલના ઘર પર ડિમોલિશન કરવાનું શરૂ કરાયું। તો વડોદરા, રાજકોટ, કચ્છમાં પણ આવી જ યાદી તૈયાર કરાઈ છે। કચ્છમાં આરોપીઓના ઘરનું વીજ કનેક્શન કાપી લેવામાં આવ્યું છે। બનાસકાંઠા અને ભરૂચમાં પણ પોલીસે ચેકિંગ કર્યું છે। અલગ અલગ તસવીરો કે જેમાં પોલીસ એક્શનમાં હોય તેવું દેખાડી રહી છે। પરંતુ જ્યાં પરવરિશ જેવી મળતી હોય તેવા જ સંતાનો પેદા થાય એમાં કોઈ બેમત નથી, કારણ કે વસ્ત્રાલમાં થયેલી ગુંડાગર્દી બાદ આજે જે નજારો જોવા મળ્યો તે શરમજનક છે, સમાજ માટે શરમજનક છે। કારણ કે એમના વાલીઓ એમના દીકરાને નિર્દોષ બતાવી રહ્યા છે। કોર્ટના પરિસરની અંદર જ પરિવારજનોએ કહ્યું કે બેટા, નીચું માથું રાખીને ચાલવાની કોઈ જરૂર નથી, તેવું કોઈ કામ નથી કર્યું કે તારે નીચું જવું પડે। અને આ જ મામલે ત્યાં બવાલ પણ થઈ। બીજી તસવીર છે કે જ્યાં સામાન્ય શહેરીજન છે જે ગુજરાત પોલીસ જિંદાબાદ બોલે છે, કારણ કે એમને આવી જ તસવીરો જોવી હતી જે પોલીસે સર્વિસ કરી હતી, પરંતુ બીજી બાજુ પરિવારજનો કહી રહ્યા છે કે માથું ઊંચું રાખીને ફરો। આ બધું શું ચાલી રહ્યું છે આપણા ગુજરાતમાં? અને પ્રતિબંધિત નશીલા કેમિકલની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। એટીએસના ડીઆઈજી સુનિલ જોશીએ નિવેદન આપતા કહ્યું કે સુરતની કંપનીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા। નવેમ્બર 2024માં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં આરોપીઓ વિદેશમાં નશીલું કેમિકલ મોકલતા હતા, કસ્ટમથી બચવા માટે ખોટી પ્રોડક્ટનું નામ આપતા હતા, એર કાર્ગો મારફતે આ નશીલું કેમિકલ મોકલતા હતા, જેનો ભાંડાફોડ થયો હતો। ફેન્ટાનિલ બનાવવા માટેના જે પ્રિકર્સર્સ હોય છે એનો એવા બધા દેશોમાં જે જગ્યા ઉપર આ બેન્ડ છે એ જગ્યાના એ દેશોની અડોશ પડોશના દેશોમાં એ લોકોનો એર કાર્ગો મારફતે મોકલાવે છે। મુખ્યત્વે ગ્વાટેમાલા અને મેક્સિકો ખાતે એ લોકો મોકલી રહ્યા છે। આ કામો કરવા માટે એ લોકો ભારતીય જે કંપનીઓ છે એનાથી આ પ્રિકર્સર્સ પરચેઝ કરવા માટે ખોટા એન્ડ યુઝર સર્ટિફિકેટ આપે છે। કસ્ટમ અને બીજા ડિપાર્ટમેન્ટ્સથી બચવા માટે આ પ્રોડક્ટ્સની મિસલેબલિંગ કરે છે અને કસ્ટમ સાહસને મિસડિક્લેરેશન કરે છે। એ લોકોએ જે કંપનીના નામે અહીંયાથી એ મટીરિયલ મોકલતા હતા એ કંપની જે જેએનસી ઇમ્પોર્ટ કરીને છે એના ત્યાંના જે કુખ્યાત સિનાલોવા કાર્ટેલ છે એની સાથે સંકળાયેલા હોવાની શક્યતા પ્રારંભિક રીતે અમને જણાઈ આવેલ છે।
અને આ તરફ વડોદરામાં રફતારના રાક્ષસ એવા રક્ષિત સામે લોકોમાં આક્રોશ છે. સામાજિક કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે. અનોખો વિરોધ કર્યો હતો. યમરાજ બનીને જાહેર માર્ગ પર પ્રદર્શન કર્યું અને યમરાજ બનીને હાથમાં પ્લેકાર્ડ રાખીને વિરોધ કર્યો. ન્યાયનો અનધર રાઉન્ડ ક્યારે તેવું લખાણ એમણે લખ્યું છે. મૃતક મહિલાને 1 કરોડ રૂપિયાનું વળતર મળે તેવી પણ એમણે માંગ કરી છે. કે આ રક્ષિત યમરાજ રૂપી જે રાક્ષસ બનીને આવ્યો હતો હોળીની રાત્રે 8 જણને કચડ્યો, એમાં એક મહિલા પાટીદાર જે યુવતી છે, બેન છે, એનું મૃત્યુ થયું. આ બેન દીકરીને 1 કરોડ રૂપિયાની સહાય કરવામાં આવે, સાથે સાથે ઘાયલોને સહાય કરવામાં આવે, એ માંગ સાથે પગપાળા યમરાજ બનીને નીકળ્યો છું. સરકારને મેસેજ આપવા માંગુ છું કે આ જે રાવણરૂપી રક્ષિત છે એની મિલકતો ટાંચમાં. અને બીજી બાજુ એક યમરાજ બન્યો છે. તમારા હાથમાં રહેલો એ ફોન કે જેના અનેક સમાચારો આપણે જોયા, પરંતુ આજે જે ઘટના છે તમને હેરાન કરી મૂકશે. એક દીકરી આપઘાત એટલા માટે કરી લે છે કે એના હાથમાંથી ફોન પડી જાય છે અને ત્યારબાદ એને મમ્મી ખખડાવે નહીં એ વાતને લઈને એણે આપઘાત કરી લીધો. 12 વર્ષની દીકરી છે. સુરતમાં ચોક બજાર વિસ્તારની આ ઘટના છે કે જ્યાં એણે ગળે ફાંસો ખાઈ લીધો. મોબાઈલ પાણીમાં પડી ગયો અને ત્યારબાદ એને એવું લાગ્યું કે મારી મમ્મી મને દાટશે, ગુસ્સે થશે, એટલે એક સુસાઇડ નોટ લખીને એમાં લખ્યું કે મમ્મી મને માફ કરજે, મારા હાથમાંથી ફોન પડી ગયો હતો, પાણીમાં પડી ગયો હતો અને ભાઈ અને બહેનની તું સંભાળ રાખજે. એમને ખૂબ બધો પ્રેમ. આ પ્રકારના એક પત્ર સાથે એક દીકરી આપઘાત કરી લે છે. સમાજે વિચારવાની જરૂર છે. હું દરેક માતા પિતાને એ કહેવા માંગુ છું કે આ મોબાઈલ જોઈને જે બાળકને આવી બુદ્ધિ હોતી નથી, ફાંસી શું છે એ ખબર હોતી નથી, પણ એ મોબાઈલ જોઈને એણે આવું પગલું ઉપાડ્યું. જે છોકરાને ફાંસી શું છે એ ખબર નથી અને આ શું લખું છું એ એને ભાન નથી. એ બધું આ મોબાઈલમાં જોઈને બધું આ ગલત પ્રોબ્લેમ વાળી છોકરીએ ઉપાડ્યું. એ પીડા એક માત્ર બાપ જ સમજી શકે કે જેની દીકરી માત્ર ફોન જેવા કારણસર આપઘાત કરે છે. પરંતુ બીજી બાજુ એક ચિંતાનો વિષય એ પણ છે કે ધર્મ પરિવર્તનનો એક મુદ્દો કે જેને કથાકાર મોરારી બાપુએ ઉઠાવ્યો અને ત્યારબાદ એનો આક્રોશ આજે જોવા મળ્યો છે. તાપીના સોનગઢમાં મોરારી બાપુની રામકથાના 5મા દિવસે પણ મોરારી બાપુ ગદગદ થયા. આ ભૂમિ પર કેટલો બધો અત્યાચાર થઈ રહ્યો છે તેવું મોરારી બાપુએ કહ્યું કે ઈસાઈઓ મંદિર તોડીને દેવળ કે દેવીનું સ્થાપન કરે છે અને સરકાર, કલેક્ટર કે સાંસદ કોઈ જ સાંભળતું નથી. 4 દિવસ પહેલા હર્ષ સંઘવીને આ વાત એમણે એક પત્રના મારફતે વાંચી સંભળાવી હતી. એમણે કહ્યું હતું કે અમે આકરા પગલાં લઈશું, પરંતુ ફરી મોરારી બાપુની વાણીમાં વેદના જોવા મળી છે. કેટલો બધો અત્યાચાર થઈ રહ્યો છે અહીંયા આ ભૂમિ ઉપર. એક વિડીયો મને બતાવ્યો કે એક સનાતન ધર્મી યુવક, એક ભાઈ, સનાતન ધર્મનું એક નાનકડું મંદિર કે જે કંઈ હોય એને બચાવવા માટે, એની સુરક્ષા માટે પ્રયત્ન કરે છે અને એને બધું ટોળું ભેગું થઈને જે મારપીટ કરે છે. ધર્મ આવું શીખવે છે. મેં પૂછ્યું કે તમે આના માટે સવિનય વિરોધ કરો છો, કાનૂની પગલાં જે કંઈ? તો કે અમે કોર્ટમાં જઈએ છીએ. તમારા નેતાઓને પૂછો છો, તમારા ધારાસભ્યોને, સાંસદોને? તો કે બધા જ એ ધર્મના છે, કોઈ અમારું સાંભળતું નથી. અને આ તરફ રાજકોટના મવડીમાં ભુવા સામે હત્યાનો આક્ષેપ થયો છે. ઝેરી દવા પીવડાવીને યુવતીની હત્યા કર્યાનો આક્ષેપ થયો છે. ગઈકાલે સારવાર દરમિયાન યુવતીનું મોત થયું છે. યુવતીના પિતાએ ભુવા કેતન સામે આક્ષેપ લગાવ્યા છે. આ ભુવાઓની મોડસ ઓપરેન્ડી સામે ફરી એકવાર આરોપો લાગ્યા છે, કારણ કે અમદાવાદના એક ભુવાને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કેવી રીતે એણે અનેક લોકોની હત્યા કરી હતી. યુવતીએ ભુવા કેતન સાગઠિયા સાથે લગ્ન કર્યા હતા અને ભુવા સાથે જોડાવા ગયા બાદ સંપર્ક થયો. પુત્રી 1.5 વર્ષથી ભુવા સાથે રહેતી હોવાની વાત પણ પિતાએ કરી છે. અનેક દીકરીઓની જિંદગી બગાડ્યાનો પણ આરોપ લગાવ્યો છે. પછી 2-3 મહિના થયા ને એટલે પાછો અમને ફોન આવ્યો એનો કે મને આ બહુ હેરાન કરે છે, શારીરિક રીતે અને માનસિક રીતે, 2 રીતે હેરાન કરે, તો તમે આવો. તમે બધા ગયા ત્યાં ગયા તો એવડા એ ન આવવા દીધી, અમારી યારે આવવા જ ન દીધી. પછી હમણાં જ હોળીમાં જ ફોન આવ્યો
કે ફોન પોલીસવાળા ઘરે આવ્યા કે તમારી દીકરીએ પાછી દવા મારી દીકરી આવી કેટલી દીકરીને આ કેતન ભુવા સાગઠીએ કેટલી દીકરીને જિંદગી બરબાદ કરી છે, તો તમે એને ન્યાય, મારી દીકરીને ન્યાય આપો. અને આ તરફ ભુજમાં એક યુવક સાથે હની ટ્રેપમાં મોટો ખુલાસો થયો છે. કોંગ્રેસના નેતા એમાં સંડોવાયેલા હોવાનું વાત સામે આવી છે. કોંગ્રેસના નેતા છે અબ્દુલ હમીદ સમા, જેમની સંડોવણી ખુલી છે. પોલીસે કોંગ્રેસના નેતા અબ્દુલ હમીદ સમાની અટકાયત કરી છે. હની ટ્રેપમાં ફસાવીને 22 લાખ રૂપિયા પડાવ્યાની ફરિયાદ થઈ છે. નેતાજીનો આ ધંધો ખુલ્લો પડ્યો છે. અને બીજી બાજુ ભાજપની જીત સામે હવે હાઈકોર્ટમાં ઇલેક્શન પિટિશન થઈ છે. માણસા નગરપાલિકાની ચૂંટણીનો વિવાદ હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. ઈવીએમમાં ગેરરીતિના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં એક અરજી થઈ છે. 7 વોર્ડની 28 બેઠકોના ઈવીએમ મશીનમાં ગેરરીતિ થઈ છે તેવું અરજદારે કહ્યું છે. અને આ બાજુ વેરાવળ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું કે પ્રધાનમંત્રી મોદીની આગેવાનીમાં એક બાદ એક પ્રકલ્પો પૂરા થઈ રહ્યા છે. હર્ષ સંઘવીએ સોમનાથ મેગા ડિમોલેશનને પરોક્ષ રીતે યાદ કર્યું અને સોમનાથ ખાતે સફાઈની કામગીરી બધા એ જ જોઈએ હશે એ પ્રકારની વાત પણ કરી. અને એમની સાથે એ પણ કહ્યું કે હું સ્વચ્છતાવાળી સફાઈની વાત કરું છું, મતલબ દ્વિઅર્થી વાત હતી, એ પણ લોકોને સમજાઈ ગયું. અને એક પછી એક પ્રકલ્પો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સોમનાથ ખાતે કામગીરી ચાલી રહી. સફાઈની કામગીરી તો બધાએ જોઈ જશે. હું સ્વચ્છતાવાળી સફાઈની વાત કરું છું. અને આ બાજુ કલાકારોના સન્માનના મુદ્દાને લઈને આજે વિધાનસભામાં પણ એ મુદ્દો ઉઠ્યો તો તરત જ અધ્યક્ષ શંકર ચૌધરીએ કહી દીધું કે ગૃહમાં ફિલ્મના કલાકારોને બોલાવવાના બાકી છે, એમનો પણ સમય લઈને એમને બોલાવવામાં આવશે. ફિલ્મી કલાકારોને બોલાવીશું ત્યારે અમે વિક્રમ ઠાકોરને પણ બોલાવીશું એવી વાત શંકર ચૌધરીએ કરી છે. કારણ કે વિક્રમ ઠાકોરને વિધાનસભામાં બાકીના કલાકારો સાથે ન બોલાવ્યા એ વાતને લઈને તેઓ રિસાયેલા છે. અને ફરી એકવાર શંકર ચૌધરીએ આ વાત કરી છે કે અમે આ લોકોને બોલાવવાના છીએ, પરંતુ વિક્રમ ઠાકોર જશે કે કેમ એક મોટો પ્રશ્ન છે. વિક્રમ ઠાકોરે સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું કે આ મુદ્દે હું મારા સમાજના લોકો સાથે વાતચીત કરીશ, પરંતુ બીજી બાજુ એક ઠાકોર સમાજના ભારતીય જનતા પાર્ટીના નેતા આ મનામણામાં લાગેલા હતા. હવે જોવાનું રહેશે કે વિક્રમ ઠાકોર માને છે કે કેમ. તો આમંત્રણ મને નથી મળ્યું એનું મને થોડોક પણ વસવસો નથી. આમંત્રણ મારા સિવાયના ઘણા બધા ક્ષત્રિય સમાજના, ઠાકોર સમાજના અને અન્ય સમાજના કલાકારો છે એની વાત કરું છું. અને બીજી વસ્તુ વિધાનસભાના આમંત્રણની વાત તો જુદી છે, પણ સરકારના જે કાર્યક્રમો થાય છે ગવર્મેન્ટના, એ કાર્યક્રમોમાં ક્ષત્રિય સમાજનો દીકરો કે દીકરી નથી હોતા, પણ અમુક જ એ લોકોએ સિલેક્ટ કરી દીધા છે સરકાર અથવા તો મીડિયેટર. સરકારને બી ખબર ના હોય, માથે સીએમ સાહેબને બી ખબર નહીં હોય, કદાચ ચૌધરી સાહેબને બી કદાચ ખબર નહીં હોય. જે મીડિયેટર છે એ લોકો અમુક ફિક્સ કલાકારોને જ આવા બધા ફંક્શનોમાં બોલાવતા હોય છે ગુજરાતના જે થતા હોય કાર્યક્રમો એમાં. અને આ તરફ વિધાનસભાની અંદર કોંગ્રેસના એક સમયના દિગ્ગજ નેતા ગણાતા અને અત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ ગંભીર પ્રકારના આરોપ લગાવ્યા છે રાહુલ ગાંધી પર. નામ લીધા વગર એમણે કહ્યું કે દિલ્હીના નેતાને ગધેડા અને ઘોડામાં ખબર જ નથી પડતી. દિલ્હીના નેતાને વારસામાં પાર્ટી મળી છે અને ગુજરાતમાં 2 પ્રકારના ઘોડાની વાત કરે છે, રેસના ઘોડા અને વરઘોડાના ઘોડાની વાત કરે છે. પરંતુ આ વાતો તો હું છેલ્લા 12 વર્ષથી સાંભળતો હતો. હવે વરઘોડાના ઘોડા અને રેસના ઘોડા કોણ છે એને અલગ અલગ કરવા જોઈએ. પરંતુ 12 વર્ષ થયા છતાં રાહુલ ગાંધી હજી ગુજરાત કોંગ્રેસમાં રેસના ઘોડા છે એની ખબર એમને ન પડતી હોય તો એનો મતલબ એ છે કે ઘોડા તો બરોબર કદાચ હશે, પરંતુ ઘોડા ઉપરનો જે અશ્વાર છે એને ખબર પડતી નથી કે રેસના ઘોડા કોણ છે અને વરઘોડાના ઘોડા કોણ છે. રાજનીતિ એનું જ નામ છે, ક્યારે કોણ કોની સાથે કોણ કોની સામે હોય. પરંતુ બીજી બાજુ સ્થાનિક લોકોને રોજગારીનો મુદ્દો પણ આજે વિધાનસભા ગૃહમાં ઉઠ્યો. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કહ્યું કે સરકાર 85% સ્થાનિક રોજગારી આપવાની વાતો કરતી હતી, પરંતુ એમાં કોઈ જ વસ્તુ દેખાતી નથી. વિધાનસભા ગૃહમાં સરકારે સ્વીકાર કર્યો છે એવી વાત પણ ઇમરાન ખેડાવાલાએ કરી. કહ્યું કે એરપોર્ટ પર
85% સ્થાનિકોને રોજગારી મળવી જોઈએ. આઈઓસી હોય, ઓએનજીસી હોય કે એવી કોઈ પણ સરકારી કંપની, એમાં રોજગારી મળવાની વાતમાં ગુજરાતીઓ અથવા તો સ્થાનિક લોકોને રોજગારી મળવી જોઈએ. સરકાર પોતે સ્વીકારી રહી છે કે અમે 85% રોજગાર આપી નથી શકતા. એટલે અમદાવાદ શહેર અને અમદાવાદ જિલ્લાનો મારો પ્રશ્ન હતો કે અમદાવાદ એરપોર્ટ ઉપર અદાણી એરપોર્ટ છે અત્યારે, એના અંદર 85% સ્થાનિક લોકોને રોજગાર મળવા જોઈએ. પરંતુ સરકારનો જવાબ છે ના અંદર કે ભાઈ અમે આ લોકોને રોજગાર આપી શક્યા નથી 85%. ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા શ્રી ઇમરાન ખેડાવાલાએ જે પ્રકારે સ્થાનિક રોજગારીને લઈ અને જે પ્રકારના પ્રશ્નો ઊભા કર્યા છે, હું એમ માનું છું કે ગૃહની અંદર ઓથેન્ટિક રીતે રાજ્યના મંત્રીએ આપેલા જવાબની અવહેલના કરી અને મીડિયા સમક્ષ ખોટી વાતોને ઉપજાવી કરી અને ધરાતલ પર જીવિત રહેવાનો કોંગ્રેસનો આ એક પ્રયાસ છે. એ ગૌરવની વાત છે કે ગુજરાત એ દેશની અંદર સૌથી વધારે રોજગારી આપતું એકમાત્ર રાજ્ય છે. ગુજરાત એકમાત્ર રાજ્ય છે કે દેશમાં સૌથી વધારે રોજગારી આપે છે. પરંતુ પાટણની એક ઘટના ઘણા બધા સવાલો લઈને આવી છે. પાટણમાં આજથી 7 વર્ષ પહેલા હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં MBBSમાં કૌભાંડ થયું અને હવે 7 વર્ષ બાદ ફરિયાદ થઈ છે. આ ફરિયાદ નોંધાવવામાં પણ 7 વર્ષ લાગી ગયા છે. યુનિવર્સિટીના રજિસ્ટ્રારે 6 શખ્સો સામે નામજોગ ફરિયાદ કરી. નાપાસમાંથી પાસ થઈ ગયેલા 3 વિદ્યાર્થીઓ સામે પણ ફરિયાદ થઈ છે. પરીક્ષા વિભાગના 2 કર્મચારીઓ સામે ફરિયાદ થઈ છે, જેમાં પરિમલ પટેલ અને પાર્થ મહેશ્વરી સામે ફરિયાદ નોંધાઈ છે.